મમ્મી બેસી ગઈ હિરલબેન ગાઈસ કેમ છો હેલો ગાઈસ બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અમર મીનાક્ષી દીદી સવારમાં લાગી ગયા છે કામે ચાલો ગાઈસ હું તમને તો ગાઈસ 3 વાગી ગયા છે અને મમ્મી ઘણા બધા શું કહેવાય લાવ્યા છે કોઠીમડા વાડીએ છીએ અને અત્યારમાં મમ્મીને બનાવવાના છે કોઠીમડાનું અથાણું એટલે મમ્મી કોઠીમડાને ધોવા માંડ્યા છે અને પછી તેના ફાડા કરી અને બોળી દેશે અને અત્યારના મારે હેન્ડવર્કનું બ્લાઉઝ કરવાનું છે એટલે નેક્સ્ટ દીદી જોવે છે કે કઈ ટાઈપનું કરવું અને પછી થોડુંક એવું કહી દેશે કે આવી રીતના કરવાનું છે પછી હું હેન્ડવર્કનું બ્લાઉઝ કરી દઈશ કરી નાખી કેમ કે હમણાં એવું છે કે દિવાળી આવશે મેરેજનો સમય ગાળો એટલે મીનાક્ષી દીદીને બહુ પ્રેશર રહેશે સોલી રેન્ટ પર દેવાના હોય તો બહુ બધા સીવવાના એટલે આ નવરાત્રિ અને મીનાક્ષી દીદીને ફૂલ પ્રેશર છે હમણાં કામમાં પણ અને આમ તો બધાને પ્રેશર જ કહેવાય નવરાત્રિમાં બધા ઘણા દિવસોથી આ મટીરિયલ અમારું મગાવેલું હતું અને મીનાક્ષી દીદી આ બ્લાઉઝ સીવું પણ ઘણા દિવસોથી કહેતા કે વર્ક કર તો આજે ફાઇનલી કરવાનું છે અને આ બધો હેન્ડવર્કનો સામાન છે જોઈ શકો છો તમે અને ફાઇનલી આજે મારે હેન્ડવર્ક કરવાનું છે એટલે સાદું સિમ્પલ જ કરવાનું છે પણ ફાઇનલી એનું મુહૂર્ત આવી ગયું છે એટલે આજે કરવાનું છે ગાઈસ જો મીનાક્ષી દીદી કરી રહ્યા છે વર્ક એટલે શીખવાડી દે થોડુંક કે આવી રીતના કરવાનું છે એમ અને પછી હું કરવા માંડીશ વર્ક આપણને વર્કમાં હેર ન હોય એટલે આપણે યુટ્યુબ દાદા ખોલ નાખવાના એટલે યુટ્યુબ દાદામાં ખોલ નાખવાનું ગૂગલ બેનને કહી દેવાનું કે વર્ક અમને બતાવો આપણે સર્ચ કરવાનું બ્લાઉઝ વર્ક એટલે આવી જાય એટલે જો મીનાક્ષી દીદી જોવા માંડ્યા છે કે આપણે કઈ ટાઈપનું વર્ક કરવું છે એ માટે અને ગૂગલ દાદાને પહેલાં પૂછી લઈએ કેવું કરવું એમ હિરલબેન થઈ ગયા છે કામમાં વ્યસ્ત કારણ કે એને કરવાનું છે હેન્ડવર્ક એટલે ચાલુ કામ કરી દીધું છે ખાસા ટાઈમથી વિચારતા હતા કે હું કરીશ પણ આજે વારો પડી ગયો એટલે કરવા માંડ્યા છે ડાપણ આવી ગયા છે અને ડાયા થઈ ગયા અને કામ ચાલુ કરી દીધું છે જોઈ શકો છો આવું કંઈક બનાવે છે ये सब इसका रॉ मटेरियल है और ये वॉल है और ये टिक्की है सब लगाएंगे और बताएंगे आपको बाद में बन जाने के बाद क्योंकि मेरे को यही बहुत अच्छा लगता है और हिरल को वो अच्छा नहीं लगता फिर भी मैं उससे करवाती हूँ वरना उसे तो कुछ करना ही नहीं है करना तो है पर उसका काम मेरा कुछ नहीं करने का तो मैं फोर्सफुली उससे करवाती हूँ इसीलिए देखो उसका थोबड़ा भी आप देख सकते हो વર્ક કર્યું છે અને હવે કાલે મીનાક્ષીબેન હું નવું ગોતીને લાવે ખબર નહીં
એટલે આજે અહીંયાનું એન્ડ વર્કનું કામ કરી દઈએ આપણે પૂરું અને જોઈએ આગળ શું કરીએ તે હવે મારા મમ્મી બેસી ગયા છે અથાણાના બનાવવા માટે અને અત્યારમાં પેલા ધોવાના છે વોશ કરશે અને પછી મમ્મી કે કટિંગ કરશે અને પછી નિમક ને એવું નાખી અને ફાઇનલી બનાવી નાખશે. આજ કેટલા બધા લાવ્યા અને આની પહેલાં પણ આમ થોડાક એવા કર્યા હતા પણ મસ્ત થઈ ગયા છે. અને હું ફ્રી રહી તો બી મમ્મીને થોડી ઘણી હેલ્પ કરાવી દઈશ એટલે ફટાફટ કામ થઈ જાય. આપણને અથાણાનું ને એવું ઓછું ફાવે, મમ્મીને એ લોકોને વધારે ફાવે પણ હેલ્પ તો કરના પડતા હે. ગાઈઝ હું રસોઈ બનાવવા માંડી છું, લીલી મરચીની ચટણી અને ભાખરી અને ચા દૂધ એટલે થઈ જાય રેડી જમવાનું. અને અત્યારમાં હું બનાવું છું ભાખરી. ભાખરી બનવા માંડી છે મારી. સાંજનો સમય થઈ ગયો છે અને હિરલબેન ભાખરી બનાવવા માંડ્યા છે. બની ગઈ છે અને ભાખરી સામે છે. હિરલબેન બનાવશે ભાખરી. બસ હવે થોડીક જ રહી છે અને સાંજનો સમય પણ થઈ ગયો છે. ચાલો તમને બતાવું છું. જો સંધ્યાનો સમય થઈ ગયો છે. ગાઈસ કેમ છો હેલો ગાઈસ બધા કેમ છો? મજામાં જશો? અમાર ભાખરી લવર આવી ગયા છે. ભાખરી ગરમા ગરમ ભાખરી 5 ભાખરી મોકલાવું મારા વાલા. કેમ અમારા ભાઈના નખરા. અમારો ભાઈ આવી ગયો છે અને અમારા ભાઈ ને જો ભાખરી વણાઈ ગઈ છે ને તો અમારો ભાઈ ભાખરી પણ વણીને અમને આપે એવો છે. અને બધા છો તો મજા આવે ને મારા બાપલીઓ. તો બધા ગેંગ ગટિયા કરો તું તારે નોરતા છે તેમાં ધુબાકા મારો એવું કહે છે ભાઈ, નોરતા છે એટલા માટે. અને બસ કરો જલસા, કરો જલસા. લે કશું કોલે અમારા ભાઈ બહુ નોટ બધાને જમવાનું સમયે જમવાનું હોય ને ભાઈ તારે શું ખાવું? मेरा भाई सबसे अलग है. मेरा भाई जैसा कोई જ્યારે नहीं मेरा भाई બધા मेरा भाई जैसा कोई है. ગુજરાતીમાં બોલ. મેરા ભાઈ જૈસા કોઈ નહીં. है ही नहीं. હે હી નહીં. પાછળમાં તો પહેલો નંબર લઈ જાય. પેલો નંબર લઈ જા. પહેલો નંબર લઈ જાય. फाइटिंग करे छी. तेरे जैसा कोई मिला ही नहीं क्योंकि था ही नहीं. જયદીપ પટેલ ને એમ જ આમ જો દાણી ફોડામાં બે વિડિયો ઈ હાટો જો કે બેન સાહેબ બાંધતા હોય. હવે જો પ્રકાશ ને કામે લાગી જાય મોટ. આમ જો તો બીવે કેટલો નાખ્યું જોજો ગાઈસ. જો કંઈક રેવા દેજો. ફૂટશે તાકે રેવા દે તો ફૂટશે નહીં કે આ તો ઉડે ઉડે. ફૂટે છે તાઈ માથે. એ ખાઈમાં. સપોનો ખાવ. ભાઈ ટાટા બાય બાય કહી દે ટાટા. પછી બાય બાય. એમ કેતા એમ સી યુ. દાણી મોકલાવું એમ તો કે 5 તાળી મોકલાવું મારા વાલા. એમ નહીં, 5 ફૂલડા મોકલાવ મારા વાલા એમ કહેવાય. હા. હા 5 ફૂલડા મોકલાવો ધાણીને મારા વાલા. બોલી ઢીંગલી તારી. 5 ફૂલડા મોકલાવો મારા વાલા. ના તો મોકલે નહીં લાય. લાય. ના ના લાય. मेरा લાય. हाथ नीचे रख. मेरे को तेरा हाथ में देखने का है. રેડી ભાઈ તને જમવું ને પોપકોર્ન વાળા સાથે. जा હા, सकती હા. है. ઉડાડ કર. મારા પ્રકાશભાઈને ભાખરી બનાવી દીધી, તેને ભાખરી નો ખાવી બોલો, અને ભાખરી નો બનાવી તેને ભાખરી ખાવી. પછી અત્યારમાં મને મીનાક્ષી દીદી પાસે બહુ કામ કરાય નહીં. પોપકોર્ન અત્યારે સાંજ કેટલા 8:30 જેવું ને 8:15 થઈ ગયા છે ને અત્યારે કોઈ નાસ્તો ન કરે. મારો ભાઈ ઊંધો છે સૌથી. કારણ કે કોઈ ન કરે ને એવું એને કરવું.
અત્યારે એ કહે કે અમારે પોપકોર્ન ખાવા છે તો બનાવવા બેડા એમ. મેં છે ને છુપાઈ કરી દીધું, મેં છુપાવી દીધા. તો મમ્મીને પૂછીએ, મમ્મી ક્યાં કે મેં એને કહી દીધું. એટલે મારે કારીગરી કાંઈ ન ચાલી. નથી ભાઈ એટલે પછી તો મારે બનાવવા જ પડ્યા અને બસ બનાવી દીધા છે. અને એ અત્યારે લપેટતો હશે, ખાય જ છે. અને હું છું તે ગરમી યાર બહુ જ. ખબર નહીં, વરસાદ જાય તો ગરમી વધે ને ગરમી જાય તો વરસાદ વધે. બે જ હમણાં તો ચાલુ છે. ખબર નહીં, મેન્ટેન ને રેતું એમ બે. ગરમી અત્યારે બહુ છે. ચલો ગાઈઝ, આજનો બ્લોગ થાય છે અહીંયા એન્ડ, અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો નવા હોય મારી ચેનલ પર તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ.